સ્થાન ગ્રહણ કરે અને જેમને મંડપ રાઠોડ વડનગર સરપંચના પ્રતિનિધિ। આ સમૂહ લગ્ન ફેબ્રુઆરીમાં યોજવામાં આવ્યા છે। આ વખતે કોડીનારમાં પહેલી વખત ફેબ્રુઆરીમાં સમૂહ લગ્ન થાય છે અને જે બૌદ્ધ વિધિથી થાય છે। સમૂહ લગ્ન કરવાનું કારણ એ છે કે ફેબ્રુઆરીમાં કોઈ સમૂહ લગ્ન થતા નહોતા, એટલે પહેલી વખત અહીંયા આયોજન કર્યું છે। સમૂહ લગ્ન વડનગર મુકામે આહિર સમાજની વાડીમાં રાખવામાં આવ્યા છે, જેમાં 12 જોડા જોડાયેલા છે અને વ્યવસ્થિત રીતે સમૂહ લગ્ન થાય છે અને શાંતિથી થયા છે। અને એમાં અમારી ટીમ સમૂહ લગ્ન અનુસૂચિત જાતિ સમૂહ લગ્ન સમિતિની આખી ટીમ જોડાયેલી છે અને આખી ટીમે છેલ્લા 1.5 મહિનાથી રાતને દિવસ મહેનત કરી છે, ત્યારે આ સમૂહ લગ્નનું સફળ આયોજન પૂર્ણ થયું। આ સમૂહ લગ્ન એક વિશિષ્ટ વાત એ છે કે લગ્ન પ્રમાણપત્ર લગ્ન પૂર્ણ થતાની સાથે વર કન્યાને લગ્ન પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવશે। માનવ સમાજ સેવા મંડળ પ્રેરિત અનુસૂચિત જાતિ સમૂહ લગ્ન સમિતિ આપનું હાર્દિક સ્વાગત કરે છે। અનુસૂચિત જાતિ સમૂહ લગ્ન સમિતિ દ્વારા બૌદ્ધ સમૂહ લગ્ન થઈ રહ્યા છે, ત્યારે દરેક લોકોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। અહીંયા પધારેલ તમામ લોકોને સ્ટેજ ઉપર આમંત્રિત કરવામાં આવે છે। વર કન્યાને પણ વિનંતી કરવામાં આવે છે કે સમિયાણાની અંદર પોતાનું આસન બિરાજે, મંડપની અંદર પોતાનો વ્યવહાર પણ ચાલુ રાખે અને ખુરશીની વ્યવસ્થા છે, એટલે કોઈ પણ અડચણ રૂપ ઊભું થાય અને ઊભે નહીં, પોતાનું યોગ્ય જગ્યાએ સ્થાન ગ્રહણ કરે। કુંભાભાઈ રામભાઈ રાઠોડ સામાજિક અગ્રણીને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે। સંજયભાઈ રામભાઈ વાઢેર શિક્ષક શ્રીને પણ વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે। ભરતભાઈ માલાભાઈ મહામાનવ સમાજ સેવા મંડળ કોડીનાર દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં મને આમંત્રિત કરવા માટે હું અનુસૂચિત જાતિ સમૂહ લગ્ન કોડીનારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કોડીનારની વહાલી જનતાને સ્વરા વાળવીના ક્રાંતિકારી જય ભીમ નમો બુદ્ધાય। 8 આટલા વર્ષ જેને રાખ્યું ઘર ઉફાળું મહેંદી મૂકીને ચાલ્યું ઘરનું અંજવાળું લગ્ન એક સફળ સામાજિક વ્યવસ્થા ઉપર વાત કરવા જઈ રહી છું। નાના મોટે મોટી વાત લાગે તો માફ કરજો, લગ્ન એક માણસના જીવનનો અગત્યનો વળાંક છે। લગ્ન જીવન કેટલું સુખી રહે એ ઉપર આખા જીવનનો સુખનો પાયો નખાય છે। અહીં સુખનો મતલબ હું અઢળક ધન દોલત કે લોકોને હાંજી નાખતી જાહો જલાલી વાળા સોશિયલ મીડિયા પર મુકાતા સ્ટેટસની વાત નથી કરતી, પણ લગ્ન પછી આપણે લગ્ન જીવનના આપણે સૌએ સાથે મળી લગ્ન જીવનના સંસારથને અટકાવનાર ભટકાવનાર રસ્તામાં નડતરરૂપ ખાડા અને પથ્થરોને કેવી રીતે દૂર કરીએ છીએ કે દેખાદેખીમાં તેમને સામે ચાલી આવા પથ્થરોને તો આમંત્રણ નથી આપતા ને, એ સમજવું રહ્યું। હું આ સમૂહ લગ્ન કે બે પક્ષની સમિતિથી થતા કોટ લગ્નની તરફદારી કરું છું, કારણ કે જાહો જલાલી આર્થિક ખાડામાં નાખે છે। આપણે મધ્યમ વર્ગીય છે કે કેટલાક પરિવારની વહુઓ લગ્ન કરી પહેલું પગલું મૂકતા સેવાદાર હોય છે। કેમ ખબર છે? લગ્ન માટે મોટા મોટા જમણવાર, સોનીનું ઉદ્ધાર, મંડપ ડેકોરેશનનું બિલ, ફોટા વિડીયો પોતીનું બિલ અને ડેસ્ટિનેશન પ્રી વેડિંગની તો વાત જ અલગ છે। અને કેટલાક વ્યવહારો જેવા કે પહેરામણી ઓઢામણી તો અનિવાર્ય જ હોય છે। માણસ પણ આર્થિક રીતે ખાલી થઈ જાય અથવા દેવાદાર થઈ જાય છે। લગ્નને દેખાદેખી વાળા પ્રસંગ કરતા જીવન રથને આગળ વધારવાનું પહેલું પગથિયું સ્વીકારી ઝાકમઝોરથી દૂર રહી ઓછા ખર્ચે વધુ સુખી બનવાના વ્યવસ્થાના ભાગીદાર બનીએ, એ પણ એક સમાજ સેવાનું રૂપ જ છે। લગ્ન માટે દેવાદાર બનવા કરતા મફતમાં જ છે। ઓછા ખર્ચે લગ્ન કરી વધુ સુખી બનવામાં સાર પણ છે। અહીંયા સમૂહ લગ્નમાં આયોજક ટીમ અને એમાં ભાગ લઈ જોડીઓ અને તેમના પરિવારને સ્વરા વાળવી આભાર સાથે સલામત પાઠવે છે। આપણા ગુજરાતીમાં આવી કહેવત છે કે લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં પણ માંદો થાય। સ્વાભાવિક વાત
નથી શકતું. અનેકો સમાનતાની આડમાં ભણી ગણીને માનવિક અધિકારો માટે સતત લડત આપતા નારીઓના મુક્તિદાતા એટલે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એટલે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સ્કૂલની બહાર બેસીને જે ભણેલું બાળક ભારતના સૌથી શ્રેષ્ઠ બંધારણની ભેટ આપી પીડિત, શોષિત અને વંચિતોને પોતાના હક અપાવ્યા તેમજ નારીઓના પગની જૂતીથી માથાનો તાજ બનાવી દેનાર એકમાત્ર રત્ન એટલે કે ડોક્ટર બાબાસાહેબ आंबेडकर એટલે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર हर शोषित को उसका हक दिलाया भीम ने भारतीय नारी का सम्मान बढ़ाया भीम ने लोग कहते हैं कि क्या किया है भीम ने मुझे मेरे वजूद से वाकिफ कराया है भीम ने बाबा साहेब સ્ત્રીઓને સમાજનું આભૂષણ ગણાતા હતા માટે તેમણે ભારતીય સમાજમાં સ્ત્રીઓની પશુ જેવી દશા જોઈ તેમની મુક્તિ માટે આજીવન સંઘર્ષ કર્યો અને પોતાના મૂળભૂત અધિકારો માટે રાખવા રાત દિવસ મહેનત હાથ ધરી આજે જે મહિલાઓ માન સન્માન સાથે જીવે છે ને એ માત્ર ને માત્ર બાબા સાહેબની દેન છે બાબા સાહેબની દેન છે બંધારણમાં અનેક ભારત દેશની તમામ સ્ત્રીઓએ એ વાતની ગાંઠ બાંધી લેવી જોઈએ કે એમના ઉદારક બીજું કોઈ નહીં પરંતુ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હતા. પરંતુ અફસોસની વાત તો એ છે કે જેના થકી મહિલાને પોતાનું અસ્તિત્વ મળ્યું એ જ મહિલા તેમના ખરા ઉદારકને ઓળખી નથી શકતી. હવે સૌથી મહત્વની વાત કરવી છે મારે હિન્દુ કોડ બિલની. શું છે હિન્દુ કોડ બિલ? મહિલાની મુક્તિ માટે એક ઉજળી સવાલ. હિન્દુ કોડ બિલમાં મહિલાને અનેક અધિકાર મળ્યા. પિતાની સંપત્તિમાં અધિકાર, પતિની મિલકતમાં અધિકાર, આંતરજાતીય લગ્ન માટે માન્યતા, છૂટાછેડાનો અધિકાર, દત્તક લેવાનો અધિકાર અને નોકરિયાત મહિલાઓને પ્રેગ્નન્સી દરમિયાન રજા મળે છે ને એ પણ બાબા સાહેબની દેન છે. બંધારણમાં અનેક કાયદાઓ ઘડીને બાબા સાહેબે સ્ત્રીને પુરુષની સમોવડી બનાવી. અત્યારે કોઈ સ્ત્રીને કોઈ હાથ લગાવી ગેરવર્તન કરે છે ને તો એની ઉપર પણ ગુનો નોંધાય છે સાહેબ, એની ઉપર પણ ગુનો નોંધાય છે. હું તો મારા મુક્તિદાતાને ઓળખી ગઈ, તમે ક્યારે ઓળખશો? હું તો મારા મુક્તિદાતાને ઓળખી ગઈ, તમે ક્યારે ઓળખશો? જો બાબા સાહેબ ના હોત તો મારું જેમ સમસાણ હોત. માટે જ મારા ભારતદેશની તમામ સ્ત્રીઓના ઉજળા જીવનની પાછળ માત્ર ને માત્ર બાબા સાહેબનો હાથ છે. આ વાત गांठ बांधी लेजो. स्त्री को देवी मानने की जरूरत नहीं है, उसकी पूजा करने की जरूरत नहीं है. डॉक्टर बाबासाहेब आंबेडकर कहा करते थे स्त्री को सम्मान देना और बराबरी का हक देने की जरूरत है. किसी भी धर्म की किताबों में औरत को कुछ भी नहीं दिया. अगर ये दर्जा और बराबरी का हक मिला तो सिर्फ और सिर्फ भारत के संविधान ने दिया, सिर्फ और सिर्फ भारत के संविधान ने दिया. આજે નાનાથી લઈને મોટા સુધી વ્યસનનું જોર વધી રહ્યું છે. દારૂ, જુગાર, બીડી, તમાકુ, ગુટકા, સિગરેટ આવા વ્યસન શું કરવા? ભલા માણસ કરવા હોય તો મારા જેવા વ્યસન કરો. થાકેલા હોય, ઉજાગરા હોય, ગમે તેટલા બીજી હોય, ઉંમરમાં નાના બઠુક હોય, છતાં સમાજ જાગૃતિનું નામ પડે ને તો આમ ચપટીમાં કામે લાગી જવાય. આવા વ્યસન કરાય સાહેબ, આવા વ્યસન કરાય. મને સમાજને જગાડવાનું અને સમાજને બહુ વહાલ કરવાનો વ્યસન છે. હું કાયમ કરતી રહેવાની છું. તમે પણ છોડો એ મોતના સામાનને. આવી જાઓ મારી લાઈનમાં. ચહેરો ગુલાબ સાબ જોઈએ, ચહેરો ગુલાબ સાબ જોઈએ, જીવન ખુલ્લી કિતાબ જોઈએ. ખાવા મળે ભલે તળા, પણ સિંહ જેવો રૂઆબ જોઈએ સાહેબ, સિંહ જેવો રૂઆબ જોઈએ. હારો થાય, પડકારો થાય, ઈ વાત છે સાહેબ. જીવન તો બધાય જીવી જાય, ઘેટા, બકરા, કૂતરા, મીંદડા બધાય જીવી જાય, પણ મોતની મજા છે સાહેબ. સલામ તો મોતને હોય સાહેબ, સલામ તો મોતને હોય. આજના મા બાપને હોય એટલું કહેવા માંગુ છું કે મા દીકરીને ભણાવો, ગણાવો, એને સક્ષમ બનાવો, એને સુરવીરતાના પાઠ ભણાવો, એને તલવારબાજી કરતા શીખવાડો, એને પપ્પાની પરી નહીં પણ સિંહણ બનાવો, સિંહણ જે પોતાનું રક્ષણ પોતે કરી શકે. છેલ્લે તો બસ એટલું જ કહીશ, એ તમન્ના છે મારે ચાંદ બની ચમકવાની, એક આરજુ છે મારે ગગનમાં વિહરવાની, એક સપનું છે મારું સૂરજનું કિરણ બનવાનું, એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો, એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો, ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો. જય ભીમ, જય ભારત, જય ભીમ, જય ભીમ, જય ભીમ. ખૂબ સરસ રજૂઆત કરી છે બહેનોએ. આપવામાં આવે છે. વજુભાઈને વિનંતી કરીશ કે તે પોતે રૂબરૂ એમને દીકરીને આપે. વજુભાઈ રામભાઈ વાંઝા તરફથી 1000 રૂપિયો દીકરીને પ્રોત્સાહન આપશો એટલે દીકરી આગળ વધી અને સમાજનો ઉદ્ધાર કરશે. સમાજ માટે પરિવર્તનની શિંગારી છે, પરિવર્તન માટે ખાસ જરૂરી છે.
માણસની માણસાઈનો એમાં જ છે કમાલ, જીવન બગાડે એનું તું જીવન બનાવી જા. હિન્દુ કોડ બિલની વાત કરી કે જે મહિલાઓને ઉધારક ને મહિલાઓને જે સ્થાન મળ્યું છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આભારી છે. આજે આપણે જોયું છે કે આ જે સંગઠન દ્વારા જે સમૂહલગ્નનું કામ થઈ રહ્યું છે એ ફક્ત વર કન્યાઓને 2500 રૂપિયા જ લેવામાં આવે છે અને બાકીનો કોઈ પણ ચાર્જ 1 રૂપિયો પણ વર કન્યાને લેવામાં આવેલો નથી. અને વર કન્યાને કોઈ પણ વસ્તુ પણ અહીંયા લાવવાની પણ મનાઈ હતી. જે વસ્તુની જરૂર પડશે જે સમૂહલગ્ન સમિતિ પૂરી પાડશે. વર કન્યા પાસેથી લેવામાં આવેલા છે. કરતા હતા ત્યારે કમિટી બધાએ સાથે મળી અને ચર્ચા વિચારણા કરી અને બધા ટ્રાફિક નથી તો બધા જમવા જાઓ થઈ ગઈ છે. અને ખાસ કરીને આપણો મૂળ ધર્મ જે બૌદ્ધ ધર્મ તરફથી એની સમસ્યાઓ ઊભી થઈ રહી છે. તો તમે જો વ્યસનોમાંથી ખર્ચો છે માવા ખાવાનો, પાન, તમાકુ, બીડી, અન્ય કોઈ વ્યસનો, એના પૈસા બચત કરી અને તમે જો તમારા બાળકોને શિક્ષણ આપશો ને. મેરભાઈ જે આપણું આ સમૂહલગ્નનું કવરિંગ કરી રહ્યા છે એમને પણ આપણે આભાર માનીએ છીએ. અને એ યુટ્યુબ ઉપર જોવા મળશે કે મેર કોડીનાર આવાજની અંદર જોવા મળશે. એમનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. જે કે મેર હવે આપણે આ સમૂહલગ્નનું કવર કરી રહ્યા છે. આવેલું છે વગર અહીંયા પોતાને સર્ટિફિકેટ વિતરણ કરી રહ્યા છે. મેરેજ સર્ટિફિકેટનું વિતરણ ચાલુ છે. પુષ્પાબેન અને ભાણજીભાઈ દરેક વર કન્યાઓને પોતાનું મેરેજ સર્ટિફિકેટ આપી રહ્યા છે. ચાલુ કરીએ છીએ. 200 રૂપિયા ચાવડા નારાયણભાઈ, અર્જુનભાઈ, કોરુભાઈ, ભલાભાઈ, ખાસ તરફથી 100 રૂપિયા, લક્ષ્મણભાઈ બોન ગીરચાણી તરફથી 500 રૂપિયા. हरिओम हरिओम कोडिनार की आवाज यूट्यूब चैनल जेके मेयर ट्रैफिक से तो कोई आगे न जाए. જય ભીમ. जय भीम जय भीम जय भीम नमो बुद्धाय મંગલમ. 2 મહિના સતત લોકોની વચ્ચે રહ્યા, કાર્યાલયમાં રહ્યા, માર્ગદર્શન કર્યું. આ સંપૂર્ણ સમિયાણું સ્ટેજ એ બધી વસ્તુ આપણા વડીલોના માર્ગદર્શનથી થઈ છે. યુવાનોએ કામ કર્યું છે. એમાં ખાસ તો અમીરભાઈ કેનેડાથી 3 મહિનાની એની વિઝા હતી રદ કરી. 6 મહિનાની વિઝા હતી. અમીરભાઈ વાંઝા સેવા કરવા માટે છારાવાળા અમીરભાઈ વાંઝા 6 મહિનાની વિઝા 3 મહિનામાં પોતે સ્પેશિયલ ટિકિટ લઈને લગ્નની સેવા કરવા માટે આવ્યા. સ્વાગત થઈ રહ્યું છે. આપણે તાળીઓથી બતાવશું કે ટૂંકા ગાળામાં સમૂહલગ્ન સમિતિ ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને જોડાયા અને સફળ સમૂહલગ્ન કરવામાં સહકાર આપ્યો તે બદલ તેમનો પણ ધન્યવાદ આપું છું. સમૂહલગ્નથી ખર્ચ સમાજનો બચે છે. સમગ્ર વિશ્વનો એમાં ભારત દેશ સૌંદર્ય પ્રસાધનો, આભૂષણો, શણગારમાં આપણો પહેલો નંબર આવ્યો છે. આ પહેલા નંબરના કારણે આપણા દેશમાં સોનું મોંઘું થયું છે. સોનાના 2 લાખ છે ને આ સૌંદર્ય પ્રસાધનોના કારણે થયા છે. આ સમગ્ર વિશ્વનો સર્વે છે એમાં આપણો દેશ પ્રથમ ક્રમાંકે આવ્યો છે. એટલે આપણે એ સૌંદર્ય અને પ્રસાધનોને છોડી અને ખોટા ખર્ચા તરફથી દૂર જશું એ પણ એક સમૂહલગ્નનો એક સંદેશ છે. બીજો એક સર્વે છે સમગ્ર વિશ્વમાં સ્માર્ટફોનના સેલમાં ખરીદીમાં આપણો દેશ બીજા ક્રમાંકે આવ્યો. બીજા નંબરે ભારત. આપણે ફટાફટ સ્માર્ટફોન સસ્તા છે એટલે બધા જેટલા ઘરના વ્યક્તિ એટલા સ્માર્ટફોન. સ્માર્ટફોનનો મતલબ તમે સમજો તો સારો છે જો ઉપયોગિતા હોય તો. બાકી એમાં સોશિયલ મીડિયામાં પુષ્કળ પ્રમાણમાં આપણે ગમે એવી જ વસ્તુ પીરસે છે એ લોકો. ગૂગલને આપણા મગજની ખબર છે બેનોને રસોઈ બનાવી હોય ને એ રસોઈ જ આવે. ફેસબુક ઉપર નાખે ને મગજમાં એને વિચારવું ને એ જ રસોઈ આવે એટલે એને ગમે એમ. એમાં સમય વિતાવવાના કરતા તમે તમારું પોતાનું જે કર્મ હોય, કામ હોય, ઘર, ખેતીવાડી, આ તે એમાં ધ્યાન દો ને ખાસ તો બાળકોમાં ધ્યાન દો.
બાળકોમાં એટલા માટે કે તમે બે શેરીની બહેનો વાતો કરતા હોય ને બાળક તમને તંગ કરતો હોય તો તરત એને તમે કહો કઈ ભાઈ ઘડીક લે ગેમ રમી લે, એને ફોન આપી દો છો. આ બધા દરેક ઘરની આ સમસ્યા છે, કોઈ એક ઘરની નથી. અથવા બાળકને ભૂખ લાગે તેને ઘરનો નાસ્તો આવવાનું લાલે 5 રૂપિયા બબલું લઈ આવ. એ બબલુને સ્માર્ટફોનથી આવનારનું ભવિષ્ય આપણા સમાજનું બનવાનું નથી. તમે તમારા બાળકને શેરીમાં રમતો હોય તો આની ભેગું ન રમે. અરે એને ધૂળ ખાવા દો ને, અડધો કિલો ભલે ને ધૂળ ખાય, એની રોગ પ્રતિકારક શક્તિ વધવાની છે. અરે ગમે એની ભેગો રમે તો તમારા ઘરમાં જ એનો ઉછેર થવાનો છે, સંસ્કાર તો તમારા જ આવવાના છે. એટલે રમવા તો ગયો, એને ગીલી દાંડી રમવા જો, લખોટી રમવા જો, એને ગમે તે કરે પડે કાતરે આખો રંગાઈ ના હોય તો કપડા ધોઈ ગયો એને ધન્યવાદ કરો કે બેટા કાંઈ વાંધો નહીં, તું આજે આનંદથી રહ્યો ને. એમ એક સમય એવો આવશે કે તમારો 20 વર્ષનો બાળક તમને એમ કહેશે કે માં આ જગતમાં મારો કોઈ મિત્ર નથી. ત્યારે તમને દુઃખ થશે, કારણ કે તમે એને રમવા બહાર જ નથી નીકળો. 5 વર્ષ જો ભણવા ગયો તારા મિત્ર ભેગો રમ ફેરીમાં, ભલે બાજી ના આવે કંઈક તો શીખશે ને. ધૂળ ખાહે, ગારો ખાહે, લખોટી રમીએ, ગીલી દાંડી રમીએ, પણ મોબાઈલથી તો દૂર રહેશે ને. ઘરમાં શું આપો તમે, મોબાઈલ સિવાય શું આપો છો? એટલે આ 2-4 વસ્તુ સમાજે શીખવાની જરૂર છે ને. આવનારા દિવસોમાં મોંઘવારી આ સોનાની જ વધી એવી નથી, બધી વસ્તુની વધવાની છે. શિક્ષણ વધવાનું છે. બાળકોને આપણે ટેલેન્ટ બનાવશું તો જ આગળ આવતા દિવસોમાં પોતાનું એટલે ભવિષ્ય માટે પણ બચત કરવી. નવદંપતિ તેઓને અભિનંદન આપતા એમ કહું છું કે તમારામાં જે આજે તમે બૌદ્ધ ભગવાન બાબા સાહેબની સામે જે કંઈ પણ ખાતા હોય, માવો, પાન મસાલો, આ કંઈ પણ એ છોડીને જજો. એ જ આ તમારા બૌદ્ધ સમૂહ લગ્નોત્સવની સિદ્ધિ છે અને આયોજકોને પણ એનાથી ઉર્જા મળશે. હવે પછીનો દોર આપણે ઉદ્બોધન માટે અને ટૂંકમાં બહુ સારો પરિચય આપ્યો કે ભાઈ સમાજને સંગઠિત થવાની જરૂર છે.